Bismillahirrahmanirrahim. Alhamdulillahi Rabbil Alameen. Wassalatu wassalamu ala khayri khalqi wa khatimul anbiya'i wal mursalin Muhammad sallallahu alayhi wa alihi wa sallam. Allahumma salli ala Muhammad wa ala Muhammad. Wa la hawla wa la quwwata illa billahil aliyyil azim. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم إنا أعتدنا للكافرين سلاسل وأغلالا وسعيرا صدق الله العلي العظيم. السلام عليكم ورحمة الله وبركاته. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ ઇન્સાન. અને આપણે ગયા અઠવાડિયે જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 2 અને 3 બીજી અને ત્રીજી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે વર્ષ નંબર 4 ચોથી આયતની ચર્ચા શરૂ કરીશું અને મેં તમારી સમક્ષ હમણાં રજૂ કરી. હવે આ ચોથી આયતને સમજણી માટે આપણે જરાક આપણે સમરી લઈ લઈએ ગયા વખતનું ડિસ્કશન. કારણ કે જો આપણે એ સમજશું સરખી રીતે તો આ વર્ષ નંબર 4 છે એ આપણને, અને વર્ષ નંબર 5 અને પછી આગળની વર્ષ બધી એ આપણને સરખી રીતે સમજણી પડશે. હવે ગયા વખતે આપણે જોયું હતું આપણી ચર્ચામાં કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે આપણા એક્ઝિસ્ટન્સમાં એક વખત હતો, એક સમય હતો, એક ટાઈમ હતો કે જેમાં તારું નામ લેવાનું પણ લાયક ન હતું. મીન્સ ઇન our existence there was a time where we were not even worth mentioning. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને વર્ષ 2 અને વર્ષ 3માં સમજાવે છે કે તું એક નુતફતિન અમજાજ, એક મિક્સ કરેલો ટીપો હતો. એ મિક્સ કરેલા ટીપામાંથી મેં તને ટ્રાન્સફોર્મ કર્યો. શબ્દ યુઝ કરે છે ઇબ્તિલા. મેં તને ટ્રાન્સફોર્મ કર્યો. કેવી રીતે કે એ મિક્સ કરેલા ટીપામાંથી મેં તને બ્લડ ક્લોટ બનાવ્યો. એ બ્લડ ક્લોટમાંથી મુદગા એટલે કે એક ફ્લેશ ઓફ, એટલે કે એમાં મેં એક ફ્લેશ ઓફ એટલે ગોસ બનાવ્યો મેં તને. એના પછી મેં હાડકો બનાવ્યો અને પછી હાડકામાંથી મેં એક ગોશ્તને ચડાવ્યો અને ગોશ્ત ચડાવીને પછી મેં એ ઇન્સાન ઉપર, હું અત્યારે ઇન્સાન બોલું છું પણ ઇન્સાન હતો પણ એનામાં અમુક શક્તિઓ નહોતી. સંભળાય છે બધાને? સંભળાય છે બધાને? તમને બધાને સંભળાય છે? ભાઈઓને સંભળાય છે? હા પાડો. હા, ઓકે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હાડકો બનાવીને પછી ગોશ્ત ચડાવ્યો અને ગોશ્ત ચડાવીને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રૂહ એ ગોશ્ત ઉપર એટલે કે ઇન્સાન ઉપર ફેંકી અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ ઇન્સાનને ઇન્ટેલિજન્સ આપ્યું, અકલ આપી, ઇખ્તિયાર આપ્યું, ચોઈસ કરવાની તાકાતો આપી. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મેં એને સાંભળનાર બનાવ્યો અને જોનાર બનાવ્યો. આના પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા વર્ષ 3માં કહે છે ઇન્ના હદૈનાહુ સબીલા ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ બધી શક્તિઓ આપ્યા પછી મેં એને હિદાયતનો માર્ગ બતાડ્યો. પછી જો કેટલી નમ્રતાથી કહે છે કે હે ઇન્સાન, પછી તારા ઉપર છે કે તું મારો શુક્ર કર અથવા ના શુક્ર બન. હવે અહીંયા મને છે ને આ જે શબ્દ છે ને ઇન્ના હદૈનાહુ સબીલા ઇમ્મા શાકિરુન વ ઇમ્મા કફૂરા, એ મને છે ને જરાક એનું એનાલાઇઝ તમારી સાથે શેર કરવું છે. કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ અન્ડરસ્ટેન્ડ કરવું. જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે ઇન્ના હદૈનાહુ સબીલા, મેં તને આ રસ્તો બતાડ્યો,
મતલબ કહેવાનો છે કે મેં ઇન્સાનને રસ્તો બતાડ્યો, મેં ઇન્સાનને ડેસ્ટિનેશન ઉપર નથી લઈ ગયો, મેં તને ખાલી રસ્તો બતાડ્યો છે. ડેસ્ટિનેશન પહોંચવા માટે તને તારી પોતાની કાબિલિયત તાકાતો યુઝ કરવી પડશે. તારા ઉપર ચોઈસ છે કે તું એ ડેસ્ટિનેશન ઉપર તે રસ્તા ઉપર આવીને ડેસ્ટિનેશન પર પહોંચ કે ન પહોંચ. ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. તું કુફર ઉપર જા કે તું શુકર ઉપર જા, તારા ઉપર છે. હવે અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. સવાલ આ છે કે આપણે આ ડેસ્ટિનેશન જે અલ્લાહે મુકરર કરેલું છે, કયું ડેસ્ટિનેશન છે? જ્યારે આપણને હિદાયત આપી ત્યારે એક ડેસ્ટિનેશન મુકરર કર્યું છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા માટે એક આખેરત બનાવી છે. એ આખેરત બહુ સરસ બનાવી છે. આ સૂરતુલ ઇન્સાનમાં આપણે આવશું કેટલી સરસ બનાવી છે, પણ બહુ સરસ બનાવી છે. એ ડેસ્ટિનેશન આપણું છે, એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીક પહોંચવાનું છે. અને એ રસ્તો બતાવ્યો છે કે તમે મારા ડેસ્ટિનેશન સુધી પહોંચો. આ રસ્તાથી સવાલ મોટામાં મોટો આ ઊભો થાય છે કે આપણે પહોંચી કેવી રીતે શકશું? આ મોટો સવાલ છે. સવાલ છે કે નથી? સવાલ છે ને. શા માટે સવાલ છે તમે સમજાવો. આ દુનિયામાં આપણી સામે એટલી બધી લાલચો બેઠી છે, ઊભી છે ને સામે જ છે કે નથી? જો મારી સામે જ નહીં જો હા પાડો કાં તો ના પાડો. લાલચો છે આ દુનિયામાં કે નથી? કેટલી છે? બહુ છે. કારણ કે શૈતાન એનું કામ બહુ કર્યા કરે છે. મારા ભાઈ, હું સિનિયરમાં તમને બધાને સમજાવ્યો તો કદાચ ને તમે ન હો તો તમે વિડીયો જોઈ શકો છો કે શૈતાન કેવી રીતે આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે. પણ એનીવે લાલચો સામે જ ઊભી હોય છે. એટલું જ નહીં, લાલચમાં તમારે ઘડી ન જવું જોઈએ, એ સમજવા જેવું. બરાબર છે ને? ઓકે. આ લાલચો દુનિયામાં સામે છે. એટલું જ નહીં, પણ અંદર પણ લાલચો છે. આપણા સેલ્ફ ઇન્ટરેસ્ટ ને ડિઝાયર્સમાં પણ આપણે એટલી બધી લાલચો ભેગી કરી છે. હવે વિચાર કરો, એક્સટર્નલી લાલચો હોય, ઇન્ટરનલી આપણું પોતાનું સેલ્ફ ઇન્ટરેસ્ટ અને ડિઝાયર્સમાં લાલચો હોય, તો પછી હવે આ રસ્તો જે અલ્લાહે બતાવ્યો છે ત્યાં આપણે પહોંચશું કેવી રીતે? આ મોટામાં મોટો સવાલ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો જવાબ આપે છે. એટલો સરખી રીતે જવાબ આપે છે, સાંભળવા જેવું છે મારા ભાઈ. સૂરા નંબર બની ઇસ્રાઈલ ચેપ્ટર નંબર 17 વર્સ 84 અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, એડ્રેસ કરે છે રસૂલ ખુદાને, અને રસૂલ ખુદાને કહે છે કે આ મખલુકે ઇન્સાનને કે શું કે હવે કહે છે, આ મખલુકે ઇન્સાનને કે રસૂલ કે દરેક ઇન્સાન પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. દરેક ઇન્સાન પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે, પરંતુ તમારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે કે કોણ વધારે આગળ છે હિદાયતના રસ્તા ઉપર. હવે અહીંયા આ બહુ ઇન્ટરેસ્ટિંગ આયત છે. હું છે ને તમને જરાક અરબિકમાં એ તમને સમજાવું, કારણ કે આ જે કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો કેવી રીતે આ શબ્દો આપે છે કુરાનમાં. કોલ કહો ઓ કહે, કોલ્લોન. હવે હું આમાં મારું પોતાનું ઉમેરું છું જરાક. દરેક ઇન્સાન એટલે શું આપણે સમજવામાં જરાક આપણને સરખાઈ આવે. કોલ્લોન દરેક ઇન્સાન યઅમલુ અલા શાકિલતિહી, એટલે કે દરેક ઇન્સાન પોતપોતાનો સ્વભાવ ઉપર વર્તે છે, અમલો કરે છે. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે ફરબ્બુકુમ, પણ તમારો પરવરદિગાર અલમુ બિમન હુવા અહદાયા સબીલા, ઈ જાણે છે કે કોણ વધારેમાં વધારે આ રસ્તા હદાયતના રસ્તા ઉપર છે. અહીંયા જે કોન્સેપ્ટ આપણને ઇન્ટ્રોડ્યુસ કરે છે તે છે અલા શાકિલતિહી. શાકિલતિહી ગુજરાતીમાં એને કહેવાય સ્વભાવ, ઇંગ્લિશમાં એને કહેવાય ડિસ્પોઝિશન અથવા કેરેક્ટર. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે
કે દરેક ઇન્સાન પોતાના અમલો પોતાના સ્વભાવથી અમલો કરે છે. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ આ કોન્સેપ્ટ શાકિલતીહી. હું એ જો ટાઈમ લઉં છું તમારી સાથે સુઈ નહીં જા તમારો ભાઈઓ, આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સમજવું. શાકિલતીહી સ્વભાવ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા સ્વભાવની વાત લઈ આવે છે, કેરેક્ટરની, આપણા કેરેક્ટરની વાત લઈ આવે છે. તો આ સ્વભાવ શું વસ્તુ છે, આ કેરેક્ટર આપણું બને છે કેવી રીતે? ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એનું ફંક્શન શું છે. અલ્લામા તબાતબાઈ શાકિલતીહી આપણને સમજાવે છે કે શાકિલતીહી શાકિલા શબ્દમાંથી આવ્યો છે. શાકિલા એટલે સ્વભાવ. સ્વભાવની અંદર બે એલિમેન્ટ છે. એક છે આપણું ઇનેટ ડિસ્પોઝિશન એટલે કે ઇનેટ એલિમેન્ટ, અને બીજું છે એક્વાયર્ડ એલિમેન્ટ. લેટ મી એક્સપ્લેઇન. ઇનેટ એલિમેન્ટનો મતલબ આમ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે આપણે જન્મ્યા ત્યારે અમુક ડિસ્પોઝિશન અને કેરેક્ટરિસ્ટિક અને સ્વભાવ આપણને આપી દીધું. જેમ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ન્યાય પાળખવાની તાકાત આપી છે. ન્યાય એટલે જાણો છો શું? ફેરનેસ, જસ્ટિસ. એ આપણે યુનિવર્સિટીમાં જવું નથી પડતું શીખવા માટે. આ ફેરનેસ જે છે ને એ આપણને પહેલેથી અલ્લાહે આપણને આપ્યું છે. જો બે બેબી હોય, એકને આપણે રમકડું આપે ને એકને ના આપે, તો જેને ના આપ્યું હોય એ રોશે કે નહીં રોય? શા માટે રોય છે? કારણ કે ઇટ્સ અનફેર. વી હેવ બીન અનફેર, અનજસ્ટ ટુ હિમ ઓર હર, એટલે રોય છે. આ એને ક્યાંથી મળી? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પહેલેથી આપણને આપ્યું છે. બીજું, પાળખવાનું કે સાચું શું છે અને ખોટું શું છે એ પણ આપણને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપ્યું છે. લોજિક 1+1, હું તમને 3 કહું તો તમે મારા ઉપર હસો કે નહીં હસો? 1+1 = 2, તો પછી તમે કહેશો આ બરાબર છે, આનું માઇન્ડ બરાબર છે, બરાબર કે નહીં? પણ હું તમને કહું 1+1 = 5, તો કે આ માણસ તો મને કે અહીંયા બેઠો છે. હે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ લોજિક આપી છે. મેથમેટિક્સ જે છે એ બહુ મોટું ઊંડું સબ્જેક્ટ છે, સાયન્સ. સમજવાનું છે કે અલ્લાહ આપણને આ લોજિક આપ્યું છે. કોઝ એન્ડ ઇફેક્ટનું લોજિક આપણને આપ્યું છે, જેથી કરીને એના ક્રિએશનને આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ. જનરોસિટી આપણે આપીએ, આ ઇન્સાનિયત છે. અલ્લાહે આપણને આ કાબિલિયત આપી છે. થેન્ક યુ માનવાની આ કાબિલિયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણામાં નાખી છે. ત્યારે તો આપણે થેન્ક યુ બોલે છે, ઇન્સાન કરે છે, એનિમલ્સ નથી કરતો. આ છે આપણું ઇનેટ ડિસ્પોઝિશન. આ ઉપરાંત અલ્લામા તબાતબાઈ કહે છે કે there is acquired elements as well. એક્વાયર્ડ એલિમેન્ટ્સમાં શું મળે છે કે આપણે એ ગેધર કરીએ છીએ. કેવી રીતે? આપણા લાઈફ એક્સપિરિયન્સ પ્રમાણે, આપણા કલ્ચરથી, આપણા લાઈફ એક્સપિરિયન્સથી, આપણા એજ્યુકેશનથી, આપણા તરબિયતથી. ખરાબ તરબિયત હોય તો ખરાબ લેશું, સારી તરબિયત હશે તો સારું લેશું. ખરાબ કલ્ચર હશે તો ખરાબ કલ્ચર અંદર આવશે, ખરાબ એજ્યુકેશન હશે તો ખરાબ એજ્યુકેશન. આ છે એક્વાયર્ડ ટ્રેટ. સ્વભાવ છે ઇઝ મેડ અપ ઓફ ધીસ 2 એલિમેન્ટ. આ સમજ પડી? ઓકે. નંબર 2, અલ્લાહ તબાતબાઈ આગળ વધે છે અને કહે છે કે આ સ્વભાવ જે છે ને એ સ્વભાવ આપણા અમલને ઇન્ફ્લુઅન્સ કરે છે. એક ફેર આપણું કેરેક્ટર આપણે અંદર બનાવી નાખ્યું, પછી આપણા જે અમલો કરવાના હોય છે, જેમ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે હિદાયત ઉપર જાઓ, તો આ જે કેરેક્ટર જે આપણું બનાવેલું છે એ આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે કે તું ભાઈ અમલ કર કે ન કર. There is an alignment between the character or swabhav and the action. Very important to understand that. This is deeply ingrained in the character. કે આપણા જે અમલો આપણે જ્યારે કરીએ છીએ તો કેરેક્ટર કેટલું ઇન્ફ્લુઅન્સ કરતું હોય છે. પણ અલ્લામા તબાતબાઈ આપણને એ પણ કહે છે કે કેરેક્ટર ખાલી ઇન્ફ્લુઅન્સ જ કરે છે, કમ્પેલ નથી કરતો આપણને. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. શા માટે કમ્પેલ નથી કરતો? કારણ કે અલ્લાહે આપણને ઇખ્તિયાર આપ્યું છે, આપણને એબિલિટી આપી છે ચોઇસની. આપણું ભલે આપણે આવું કેરેક્ટર બનાવ્યું હોય, આપણને ઇન્ફ્લુઅન્સ કરતું હોય, અલ્ટિમેટલી આપણી જવાબદારી છે
કે આપણે જે અમલ કરીએ છીએ એ આપણા ચોઈસથી કરીએ છીએ. અલ્લાહે આપણને આ કાબિલિયત આપી છે કે હે ઇન્સાન, તને જો ન કરવું હોય તો તારી પાસે કાબિલિયત છે કે આમાં ન પડ, ને આ કરવું હોય તો આમાં પડ. આ તારી કાબિલિયત છે, આ તારી ચોઈસ છે. એટલે કહે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, ઇમ્મા શાકિરુન વ ઇમ્મા કફૂરા. એ ઇન્સાન, તારા ઉપર છે કે તું મારો શુક્ર કર કે ના શુક્ર બન. બેઠું. હવે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અહીંયા આપણને કેટલું સરખી રીતે આ સ્વભાવની વાત કરી, અને પછી આપણે બીજી રિફ્લેક્શન આયતોમાં લઈ લઈએ, કારણ કે બીજી આયતોથી આપણે આ કેરેક્ટરને અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. તો એ બધું આપણે જ્યારે ભેગું કરીએ છીએ ને ત્યારે આપણને આ મળે છે કે એટ ધી એન્ડ ઓફ ધ ડે character will influence your action, but it will never compel you. And this is the philosophy and the principle of Quran, which gives you a connection between free will and moral accountability. તમારી પાસે આ કાબિલિયત છે, છેલ્લે તમે ડિટર્મિન કરશો હું કરું કે ન કરું. આ કાબિલિયત ઇઝ એટ ધ મોમેન્ટ ઓનલી. આ ફ્રીડમ આપણને આપ્યું છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. અને આ ફ્રીડમ જે આપ્યું છે ઇસ્લામ પ્રમાણે, આ લોકોના પ્રમાણે નહીં. આ લોકોના પ્રમાણે જે લોકો ફ્રીડમની વાત કરે છે એ લોકોનું કોન્સેપ્ટ સાવ જુદું છે મારા ભાઈઓ. એટલે તમે પડતા નહીં, ને તો હેરાન થઈ જશો. પડો તો ઇસ્લામમાં પડો. ઇસ્લામ કહે છે કે અલ્લાહ કહે છે મેં તને આ ફ્રીડમ આપ્યું છે, ઇમ્મા શાકિરુન વ ઇમ્મા કફૂરા. ડિટર્મિન કર કે સારો રસ્તો તારા માટે શું છે. આ જે ફ્રીડમ આવ્યું છે ને, એ ફ્રીડમ ટુ બીકમ બેટર, નોટ ટુ બીકમ વર્સ્ટ. ઇટ્સ નોટ ગિવિંગ યોર ચોઇસ ટુ બીકમ વર્સ્ટ, ઇટ્સ ગિવિંગ યોર ચોઇસ ટુ બીકમ બેટર. That's the meaning of freedom in Islam. આ સમજાવવાની અને સમજવાની આપણી કોશિશ હોવી જોઈએ કે ઇસ્લામનો મકસદ શું છે. when it says આ મેં તને ફ્રી વિલ આપ્યું છે. ભાઈઓ, જો આ સમજ પડી ગઈ હોય, આગળ વધીએ આપણે. આમાં આપણને સબક શું લેવાનો છે? આપણને સબક આ લેવાનો છે કે એટ ધી એન્ડ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે કે આજે કુરાન ને કુરાનની જે મેં હિદાયત તને આપી છે ને ઇન્સાન, એની અસર જે છે ને એ અસર તારા ઉપર છે. એ જે હિદાયતની અસર તું તારા હૃદયમાં અથવા તારા નફ્સમાં નાખે છે એ તારા ઉપર છે. ઇનિશિયલી આપણે જ્યારે કહીએ છીએ આ જન્મે છે છોકરો તો માસૂમ છે, બરાબર કે નહીં? એ જ્યારે માસૂમ છે ને તો એનું ફિત્રા ઇઝ ડિસ્પોઝ ટુવર્ડ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. when it is we are all given that potentiality કે it's disposed toward Allah subhanahu wa ta'ala. જ્યારે એ હિદાયત આપણને આપે છે અને આપણું ફિત્રા એવું જ આપણે જો આપણી જિંદગીમાં રાખ્યું હોય તો આપણે એની હિદાયત હંમેશા કબૂલ કરશું. અલ્લાહ સુબ્હાનહુ wa ta'ala આપણું સબક અહીંયા આ છે કે આની અસર આજે હિદાયત, જે કુરાનની હિદાયત આપણને મળે છે એ આપણા ઉપર છે કે આપણે એનું અસર કેટલું અપનાવે છે. એક્ઝામ્પલ આપું તમને. આ જમીન હોય, આ જમીન જો પાકેલી હોય ને તો જ્યારે પાણી આ જમીન ઉપર આવે છે ત્યારે આ જમીન એમાંથી અનાજ નીકળશે, લીલામ આવશે, બરાબર કે નહીં? બેનિફિશિયલ બનશે આ જમીન. ક્યારે બનશે? કે જ્યારે પાકેલી હશે ત્યારે. જ્યારે રણ જ હોય, રણ જાણો છો ને, ડેઝર્ટ, ખાલી ડેઝર્ટ હોય તો પાણી ખાલી પસાર જ થાય છે, એ જમીનમાંથી કાંઈ પછી એવું નીકળતું નથી કે જે બેનિફિશિયલ હોય. એવી જ રીતે આપણી જ્યારે હૃદય, આપણું જ્યારે નફ્સ આપણે એવી રીતે પાકેલું બનાવે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હિદાયત જ્યારે આવે ત્યારે એ હિદાયત આ નફ્સમાં બેસે. તે આપણા ઉપર છે કે આપણે કેવું બનાવે છે, આપણા ઉપર છે કે આપણે એને કેવી રીતે પકાવે છે. પણ જો આપણે એને પકાવે જ નહીં અને કુફર તરફ જ લઈ જવું હોય તો જે હિદાયત અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં આપણને આપે છે એ હિદાયત પસાર થઈ જશે પણ બેસશે નહીં. આ એક સબક છે. બીજો સબક મેં હમણાં તમને કહી દીધું કે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આ જે સ્વભાવ જે છે ને એ ખાલી ઇન્ફ્લુઅન્સ કરશે, કમ્પેલ નહીં કરે. ઇન અધર વર્ડ્સ, ઇટ કેન નેવર ઓવરરાઇડ અવર ફ્રી વિલ. આપણો સ્વભાવ
કે નેવર ઓવરરાઇડ અવર ફ્રી વિલ. ફ્રી વિલનો કબજો આપણા હાથમાં છે, એટલે જ અલ્લાહ સુબહાન તાલા કહે છે હું તમને જવાબદાર બનાવીશ. આજે તમે અમલો કરો છો ને એનો જવાબ તમને બનાવીશ, કારણ કે તમારી પાસે આ કાબિલિયત છે ડિસાઇડ કરવાની, ચૂઝ કરવાની. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. જો આપણે આ અન્ડરસ્ટેન્ડ ન કરીએ તો પછી આપણને સમજ નહીં પડે કે એકાઉન્ટેબિલિટી શા માટે આપણને આપવાની છે અલ્લાહ સુબહાન તાલા પાસે કયામતમાં. બીજી વસ્તુ આપણને જેમાં અન્ડરસ્ટેન્ડ કરવાની છે તે આ છે કે આપણે જ્યારે ચોઈસ મારીએ છીએ ને, ચોઈસ કરીએ છીએ ને, ત્યારે આપણે આપણી કોશિશ પૂરેપૂરી કરવી જોઈએ કે હિદાયત તરફ આપણને જવું જોઈએ. અલ્લાહ સુબહાન વ તાલા ઇઝ નોટ લુકિંગ એટ ધ રિઝલ્ટ. અલ્લાહ સુબહાન વ તાલા ઇઝ લુકિંગ એટ ધી એફર્ટ. અને એનો ટેકો આપણને મળે છે સૂરતુલ નજમમાં. જો આ આયત આપણને સમજવા જેવી છે અને ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ કે અલ્લાહ સુબહાન વ તાલા કેટલું ઇમ્પ્રેસ કરે છે એફર્ટ ઉપર. સૂરતુલ નજમ વર્ષ નંબર 39, વર્ષ નંબર 40 અને વર્ષ નંબર 41. એક લાઈન જ છે, પણ જો એક લાઈનમાં કેટલો મિનિંગફુલ લાઈન છે આ બધી. અલ્લાહ સુબહાન વ તાલા આપણને કહે છે સૂરતુલ નજમમાં, દેટ ઇઝ સૂરા નંબર 53, વર્ષ નંબર 39માં, અને ઇન્સાન માટે બીજું કાંઈ નથી સિવાય કે જેટલો તેણે પોતાનો પ્રયત્ન કર્યો હોય, જેટલો પોતાનું એફર્ટ નાખ્યું હોય. This is verse number 39. Allah subhanahu wa ta'ala કહે છે I am not looking at the result, I am looking at your efforts. તું કેટલું એફર્ટ્સ નિખાલાસતા નિયતથી તું નાખે છે. તારી જે એફર્ટ તું આ દુનિયામાં કર્યો છે ને એને જ લઈને તું જઈશ અહીંયાથી. એના તો વર્ષ તું જે અમલો અહીંયા કર્યો છે ને એને જ લઈને તું જઈશ. Allah subhanahu wa ta'ala is very, very instructive here. I am not asking you for any results from you. I am asking you for your efforts towards the hidayah that I have given you. Because I know that there will be struggle in this life, and try your best to come to my hidayah and come towards me. વર્ષ 39માં આવી રીતે કહીને પછી જો વર્ષ 40માં શું કહે છે કે આ તારું જે એફર્ટ છે ને એનું રિઝલ્ટ તું જોઈશ કે તારું એફર્ટ શું છે. આ દુનિયામાં જોઈશ અને આખિરતમાં પણ તું જોઈશ. આ દુનિયામાં આપણું જે એફર્ટ જો સારી વસ્તુઓ ઉપર હશે તો તમને કન્ટેન્ટમેન્ટ મળશે આ દુનિયામાં. ભલે તારી પાસે સ્ટ્રગલ પણ હશે, પણ સાથે સાથે અલ્લાહ સુબહાન વ તાલા તારું ધ્યાન પણ રાખતા હશે, કારણ કે એની હિદાયત ઉપર તું ચાલે છે. અને આ વખત એવો પણ આવશે કે તારું રિઝલ્ટ તું આખિરતમાં પણ જોઈશ. એટલું જ નહીં, પણ વર્ષ નંબર 41માં અલ્લાહ સુબહાન વ તાલા શું કહે છે કે આ જે પ્રયત્ન જે છે ને, આ તું જે એફર્ટ કર્યો છે ને એનો બદલો હું તને આપીશ. બદલાનો મતલબ શું? ધ રિટર્ન. આ બધી આપણી એફર્ટ છે એનું રિટર્ન આપણને અલ્લાહ સુબહાન વ તાલા આપશે. હવે પછી આગળ વધીએ. આગળ આપણે એવી રીતે વધીએ કે હવે અલ્લાહ સુબહાન વ તાલા ઇન્સાનને આપણને સમજાવી કે હું તને કેવી રીતે બનાવ્યો છું, બનાવીને તને આપણને હિદાયત પણ આપી, અને પછી કહે છે હવે તારા ઉપર છે. હવે આ રસ્તા ઉપર જવા માટે આપણા સ્વભાવ ઉપર આપણે ડિપેન્ડ થાય છે. આપણો સ્વભાવ આપણે કેવી રીતે બનાવીએ છીએ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ સ્વભાવ જે આપણે બનાવીએ છીએ ને, દેટ ઇન્ફ્લુઅન્સીસ અવર ચોઇસ. જો આપણે સારો સ્વભાવ બનાવ્યા હશું તો આપણે સરખો ચોઇસ લેશું. જો આપણે સારો સ્વભાવ ન બનાવીએ તો આપણે ખરાબ ચોઇસ લેશું. વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણને જે સમજવાની છે તે આ છે કે આપણો સ્વભાવ કેન ઓનલી ઇન્ફ્લુઅન્સ. our સ્વભાવ can only influence, it cannot compel. આપણે એક્સક્યુઝ ન કાઢી શકીએ કે બાના જો હું ગુસ્સો વાળો છું કારણ કે મારો સ્વભાવ એવો છે, હવે તું મને છે ને તો આ પ્લીઝ સમજી લે આમાંથી. ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. તારા સ્વભાવ તને ઇન્ફ્લુઅન્સ કરે છે, પણ તું ગુસ્સો કર્યો છો તારા ઇખ્તિયારથી, તારા ફ્રી વિલથી. દેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ વી મસ્ટ હેવ કે સ્વભાવ ઓનલી ઇન્ફ્લુઅન્સીસ, ઇટ ડઝન્ટ કમ્પેલ યુ ટુ ડુ થિંગ્સ. કમ્પેલ ક્યારે થાય છે? જ્યારે આપણે આપણા ઇખ્તિયારથી આપણે ડિસિઝન લઈએ છીએ, અને દેટ ઇઝ વેર ધ એકાઉન્ટેબિલિટી કમ્સ. અલ્લાહ સુબહાન વ તાલા કહે છે કે તું કમ્પેલ થયો, તું પોતે કર્યો,
તું આ ચોઈસ તું માર્યો અને તું લીધો છો એટલે તારી જવાબદારી છે. એટલે હવે આપણે જો સ્વભાવ સારો હોય, તકવા ઉપર હોય, તો આપણે હિદાયત ઉપર ચાલશું. જો આપણો સ્વભાવ એવો હોય કે આપણે કુફર જેવા બની ગયા હોય, તો આપણે ના શુક્રી બનશું અલ્લાહ સુબહાન વ તાલા. એન્ડ વેન યુ આર ઇન ધેટ સ્ટેટ, અલ્લાહ સુબહાન વ તાલા ઇન વર્સ નંબર 4 જો શું કહે છે, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ આયા. અલ્લાહ સુબહાન વ તાલા કહે છે, ઇન્ના અઅતદના લિલ કાફિરીના. કોને એડ્રેસ કરે છે? કાફિરોને. કે those people who don't believe in me, એ લોકોને કહે છે સલાસિલા. સલાસિલા એટલે શું? ચેઇન્સ. અને પછી એના પછી બીજો શબ્દ આવે છે વ અગલાલન, એનો મતલબ તોક, આયન કોલર. અને એના પછી કહે છે વસાઈરા. એ કહે છે આ જે છે ને, આ જે ડિસબિલીવર્સ છે ને, એ લોકો માટે મેં આ ચેઇન્સ, તોક અને બ્લેઝિંગ ફાયર. બ્લેઝિંગ ફાયરનો મતલબ ભળભળતી આગ. ભળભળતી આગ, તોપ અને ચેઇન્સ તૈયાર કરી રાખ્યા છે. ઇટ્સ ઓલરેડી ધેર. ધેટ્સ વોટ ઇટ મીન્સ. હવે મતલબ શું? હવે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કેમ આવી રીતે આપણને ડિસ્ક્રાઇબ કરે છે ચેઇન્સ, આયન કોલર એન્ડ બ્લેઝિંગ ફાયર? પહેલાં તો આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ કે ચેઇન એટલે શું. હું તમને આજે અનવરભાઈને ચેઇન કરી નાખું તો એ બિચારા ત્યાં જ બેઠા હોય કે નહીં? મૂવ થશે આમથી આમ. આઈ હેવ રિસ્ટ્રિક્ટેડ હિમ. બરાબર કે નહીં? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જ્યારે આપણે ડિસબિલીવર તરીકે આપણને અલ્લાહ કહે છે કે ચેઇનમાં તમે આવી ગયા છો, મીન્સ આપણે પોતાને ચેઇન કરી દીધા છે. કેનાથી ચેઇન કરી દીધા છે? ઇગ્નોરન્સ અને નોટ હેવિંગ ધ રાઇટ હિકમા, નોટ હેવિંગ ધ રાઇટ ઇનસાઇટ. બિકોઝ ઇગ્નોરન્સ કેન give you insight or hikmah. And therefore by having that ignorance, by being a kufr, by not following the hidayah, by not following the light, you have chained yourself with ignorance. And when you have chained with your ignorance, Allah subhanahu wa ta'ala કહે છે મેં તને આયન કોલર ની તોક આપી છે. આયન ઈ કોલર આપણે એટલે શું? અહીંયા બાંધે. બરાબર કે નહીં? એક ફેર આપણે અહીંયા બાંધી લે પછી આપણે મોઢું આમ કે આમ કરી શકે? ન કરી શકે. આપણે અહીંયા જ જોઈએ. ઇન અધર વર્ડ, હવે તને તારા માટે, તારા ઉપર તું તોકે નાખ્યો છે, એટલે હવે ઇગ્નોરન્સના જ રસ્તા ઉપર છો તું, ડાર્કનેસના જ રસ્તા ઉપર તું છો. અને પછી ક્યાં ડાયરેક્શનમાં તું જાય છે? અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા કહે છે ભળભળતી આગ મીન્સ વોટ? બ્લેઝિંગ ફાયર મીન્સ પનિશમેન્ટ. ઇન અધર વર્ડ, યુ હેવ યોરસેલ્ફ chained yourself with ignorance, directed towards darkness, and you are going towards punishment which you yourself have created. પછી આપણે અલ્લાહને બ્લેમ કરી શકીએ? આપણા ગુસ્સાને આપણે બ્લેમ કરી શકીએ? આપણા ડિઝાયર્સને આપણે બ્લેમ કરી શકીએ? કોઈ બીજાને બ્લેમ કરી શકે કે તું મને આમ લઈ ગયો તો? નહીં, તું ડિસિઝન મારી. This is the meaning of it. Immediately afterwards, Allah subhanahu wa ta'ala કોની વાત કરે છે હવે? ઇન્નલ અબરાર યશરબૂના મિન કાસિન કાના મિઝાજુહા કાફૂરા. હવે કોની વાત કરે છે? અબરાર. અલ અબરાર એટલે કોણ? અલ અબરાર. It's very important to understand some of these words, because to understand this ayat we have to understand these words. અલ અબરાર જે શબ્દમાંથી આવ્યો છે એ છે બેર. બેર. બેર એટલે એક્સલન્સ, ઉત્તમતા ગુજરાતીમાં આપણે કહીએ. સમજો છો ઉત્તમતા એટલે શું? નુનુબાના Swahili. You understand? I'm sorry, I can't speak in Swahili. ઉત્તમતા ગુજરાતી. Because you were intently listening to me, so I thought. Anyway, uttamta means excellence. Excellence, uttamta. Virtuous or good, સારું. એને આપણે બેર કહીએ છીએ. ઓકે, બેરમાંથી શબ્દ આવ્યો છે બાર. BARR. બાર એટલે એ ઇન્સાન કે જે એવા અમલો કરે, સારા અમલો કરે કારણ કે એ સારા અમલો છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિયર. બારનો મતલબ જે માણસ બાર હોય ને, બાર જે માણસ પાસે ક્વોલિટી હોય ને, એ ઇન્સાન જ્યારે અમલ કરે છે, સારા અમલો કરે છે, એ એના માટે નથી કરતો કે મને આમાં કાંઈ બેનિફિટ મળશે. નહીં, એ કરે છે કારણ કે એ સારો અમલ છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આ
this is the distinction between al abrar and everyone else. અબરાર લોકો અમલો કરે છે કારણ કે સારા અમલો છે, સારા છે એટલે કરે છે, નહીં કે એને કોઈ પણ જાતની રેકગ્નિશન મળશે કે એપ્રિસિએશન મળશે કે એને કોઈ બેનિફિટ થશે. બીજા માણસોને બેનિફિટ કરવા માટે એ આ કામો કરે છે. ધેટ્સ ધ મિનિંગ ઓફ. હવે આ અબરાર લોકો એવા છે કે જ્યારે એ લોકોનો ઈગો ઓર એનો ડિઝાયર ઓર એનું સેલ્ફ ઇન્ટરેસ્ટ એની અગેન્સ્ટ જ્યારે આવે, એ લોકો સારા કામો કરતા હોય તો અબરાર લોકો વિલ ફાઇટ અગેન્સ્ટ ધેર ઈગો, વિલ ફાઇટ અગેન્સ્ટ ધેર સેલ્ફ ઇન્ટરેસ્ટ ટુ મેક શ્યોર કે આ જે સારું કામ છે સારું છે કારણ કે અલ્લાહ કીધું છે સારું છે, અને ખરાબ છે કારણ કે અલ્લાહ કીધું છે ખરાબ છે. અને કારણ કે અલ્લાહે કીધું છે સારું છે, આઈ એમ ગોઈંગ ટુ ફાઇટ અગેન્સ્ટ માય ઓન ઈગો and I am going to fight against my own desire to carry out the very thing that Allah says do it. આ લોકોનું કેરેક્ટરિસ્ટિક છે અબરાર લોકો. when we have understood કે અબરાર લોકો આવા લોકો છે, તો અલ્લાહ સુબહાન વ તઆલા પછી કહે છે કે આવા લોકો માટે હવે we are all in some, આપણે બધા ઈમાનદારો છે બાય ધ વે, છે કે નથી? આ પાડો જો હોય તો, ના હોય તો કેવું નથી, તો પછી આખું લેક્ચર તમારા માટે કામનું નથી. બધા ઈમાનદારો છે, બરાબર છે ને? તમે એમ ન સમજો કે અલ્લાહ આપણને અહીંયા અબરારમાં નથી નાખતા. આપણી બધાની કોશિશ છે કે આપણે આવા લોકો જેવા બને. આવા લોકોના નમૂના પણ આ જ આયતોમાં આપણને આપે છે. આઈ વિલ કમ ટુ ધેટ મેબી નેક્સ્ટ વીક. આમાં આપે છે કે ક્યાં લોકોની વાત કરે છે, તો આપણી કોશિશ ને આપણા નમૂનાઓ છે એ લોકો. અને જો આપણે એ લોકોના નમૂના ઉપર આપણે ચાલતા હોય તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ સુબહાનહુ તું અમને એકોમોડેટ કરી નાખ અબરારમાં. તો આ અબરાર લોકો જે છે અલ્લાહ સુબહાનહુ તઆલા કહે છે કે એ લોકો જો શું લખે છે અહીંયા, યશરબૂના મિન કાસિન. યશરબૂના એટલે યશરબૂના મીન્સ શેલ ડ્રિંક, પીએ અથવા પીવું. ઓકે. અને મિન કાસિન એટલે કે પ્યાલામાંથી. તે લોકો આ પ્યાલામાંથી પીએ છે. That is what it's saying, alright? આ પ્યાલામાંથી પીએ છે. શું પીએ છે? અલ્લાહ સુબ્હાનહુ તઆલા આગળ વધે છે, કાના મિઝાજુહા કાફુરા. તે લોકો જે એ પ્યાલામાં જે છે એ આપણને અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહેતા નથી. એ કે જે પ્યાલામાં છે ને એના સાથે મિક્સ કરેલો, seasoned with કાફુરા, કેમ્ફર. હવે વી કેન અન્ડરસ્ટેન્ડ કેમ્ફર કે કેમ્ફર શું છે, બરાબર કે નહીં? કાફુરા શું છે આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. હવે મુફસ્સિરો પ્રમાણે the figurative meaning of it is like this, કે એવી વસ્તુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કપમાં નાખી છે કે જેનાથી તમને ઠંડક મળે અને સુગંધવાળી ફેલાયેલી હોય. હું વિચાર કર્યો, આ મારું છે, મુફસ્સિર નથી, આ મારું રિફ્લેક્શન છે. હું વિચાર કરતો હતો કે આ why is Allah giving us this sort of figurative speech? કાફુરા. તમે કોઈ કેમ્ફર પીધું છે? હા, આપણે જાણીએ છીએ કેમ્ફર શું છે. આપણે જ્યારે મૈયત થઈ જાય ત્યારે નાખીએ છીએ કે નથી? મુર્દાભાઈ નાખીએ છીએ કાફુરા સુગંધ માટે. અને કેટલી સારી વસ્તુ છે. અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા અહીંયા કાફુરનું જે શબ્દ નાખ્યો છે. હું વિચાર કરતો હતો કે એ કેવા શું માગે છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા. પછી આવી રીતે મેં વિચાર કર્યો, આ રણ હોય ને, રણ જાણો છો ને, ડેઝર્ટ. ઓકે. તમે એટલા તરસ્યા હો, એટલા તરસ્યા હો, એટલા તરસ્યા હો, બરાબર છે? તમે કોશિશ કરતા હોય કે મને પાણી મળે, મને પાણી મળે. પછી તમે એક ઓએસિસ તમે જુઓ, ઓકે, અને ત્યાંથી તમને એક ઠંડક પાણી મળે. અને જ્યારે તમે આ ઠંડક પાણી પીઓ તો આ પ્લેઝર કેવું મળે છે તમને? એ પ્લેઝરથી 100 times મોરની વાત કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, કે હું તમને એવું ઠંડક આપીશ કે તમારી જિંદગી એવી ઠંડક કરી નાખીશ, એવી ફ્રેગ્રન્સ વાળી કરીશ, એવી ખુશ્બુ વાળી કરીશ, એવી સુંદર કરીશ કે તમને એવી મજા આવશે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. કોના માટે? પીપલ હુ હેવ બીન ડુઈંગ શુકર ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એની હિદાયત ઉપર જે ચાલે છે એના માટે આ આયત છે. ઓકે.
હા, અને બીજો કાફૂરનો મતલબ મુફસ્સિરો શું કહે છે કે આ ફુવારો છે જન્નતમાં, આ ફુવારો છે કે જે પાણી આપણે બધાએ પીશું. That's another meaning of kafura. હવે I want to bring it to your attention something here which is extremely important. અને તે આ વસ્તુ છે આપણા બધાએ અમલો. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ટુ રિયલાઇઝ. આપણા બધાએ અમલો ની વેલ્યુ ત્યારે જ હશે, હું જે બોલું છું સાંભળવા જેવું છે, વેલ્યુ ત્યારે જ હશે જે કરવા વાળો છે ને એ ઈમાનદાર હશે, પૈગંબરો પર ઈમાન રાખતો હશે અને કયામત ઉપર ઈમાન રાખતો હશે. આ જો 3 વસ્તુ તમારી પાસે નહીં હોય ને તો આ જે અમલની જે વેલ્યુ છે ને, that વેલ્યુ હકીકતમાં રિયાલિટીમાં એની વેલ્યુ નહીં હોય. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. ઘણા ઈમાનદારો નથી, કાફિરોએ ઘણા કામો કરે તો આપણને એમ લાગે કે બહુ સારું કામ છે, બરાબર કે નહીં? હા કે ના? હા, સારું કામ છે, but that's just an illusion. આ દુનિયામાં તમને સારું લાગશે પણ એની વેલ્યુ કયામતમાં કે આખિરતમાં નથી. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે તું આ સારું કામ કર્યો છે, એનો તને જે બદલો છે હું તને આપી દઉં છું, but that's just an illusion. રિયાલિટીમાં એની કાંઈ વેલ્યુ નથી. અહીંયા મદદ કરશે બરાબર છે માણસને, એની વેલ્યુ એને આપી દેશે કે તું કર્યો છો કારણ કે તને સ્ટેટસ ખપતું હતું, તું કર્યો છો કારણ કે તને નામ ખપતું હતું, તું કર્યો છો કારણ કે પોલિટિકલ એડવાન્ટેજ હશે, આ બધું તને આપશે. but that's just an illusion. આની વેલ્યુ અલ્લાહ સુબહાન વ તઆલા પાસે કાંઈ નથી. વેલ્યુ ત્યારે જ હશે કે જ્યારે when you do it for the sake of Allah subhanahu wa ta'ala. અબરાર લોકો have understood that to the nth degree. They've understood that there is no value to their amal unless they believe in Allah subhanahu wa ta'ala, they believe in their messenger, in his messengers, and he believes in the accountability. જ્યારે આ ઊંડાણથી એનું ઈમાન આવ્યું હોય ત્યારે એની તરબિયત અને ઈમાન એને એટલા ઊંડાણ સુધી પહોંચાડે છે કે એ હવે વિચાર કરે છે કે હું હવે અલ્લાહ સુબહાન વ તઆલાનો જ ગુલામ છું અને અલ્લાહ સુબહાન વ તઆલા જ મારી જિંદગી હવે ડાયરેક્ટ કરે છે. That's the submission of this particular servant to Allah subhanahu wa ta'ala છે. એને આપણે કહીએ છીએ મુસલમાન, મુસ્લિમ, fully submitted to Allah subhanahu wa ta'ala. That's the meaning of it. અને જ્યારે એ અબરાર ત્યાં સુધી પહોંચે છે ત્યારે એની માંગણી અલ્લાહ સુબહાન વ તઆલાની માંગણી હોય છે. એની જિંદગી અલ્લાહ સુબહાન વ તઆલા જિંદગી ડાયરેક્ટ કરે છે. એની જે ઈરાદો છે ને એ ઈરાદો અલ્લાહ સુબહાન વ તઆલાનો છે. That's the degree they reach. નથી કહેતો કે આપણે ત્યાં સુધી પહોંચે છે, પણ આ છે એવા નમૂનાઓ જે અલ્લાહ સુબહાન વ તઆલા પેદા કર્યા છે, who have reached to that level and stage, એ લોકોને કહે છે અલ અબરાર. અને એ લોકોના અમુક દાખલાઓ આપણને આ જ આયતોમાં આવે છે. મને તમને ખાલી ધ્યાન ખેંચવું છે because I'm now ending. જો અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ જ સૂરતુલ ઇન્સાનમાં verse number 6, which is the next verse we are going to do, અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહે છે? આ કાફુરા જે છે ને, કાફુરા એક એવો ફુવારો છે જેમાંથી અલ્લાહ સુબહાન વ તઆલાના ખાસ બંદાઓ પીએ છે. એશ્યોરન્સ આપણને આપે છે કે એક ફુવારો મેં તમારા માટે કર્યો છે, એમાંથી તમે પીશો. વર્ષ નંબર 9 આ જ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, અને આ ખાસ બંદાઓ કહે છે, આ બંદાઓ એટલે કે અબરાર લોકો કહે છે, આ બંદાઓ નમૂનાઓ છે, એ લોકો શું કહે છે કે અમે અલ્લાહ સુબહાન વ તઆલાના ખુશી માટે જ મિસ્કીનોને ખવડાવીએ છીએ. અને પછી વર્ષ નંબર 12માં જો શું કહે છે, અને અલ્લાહ સુબહાન વ તઆલા તેઓના સબર અને ધીરજના કારણે અમે તેને બદલો આપશું. both Ahl Sunnah and Ahl Tashayyuh, the Mufassiro, from verse number 5 to verse number 22 in this particular chapter, reference that they give is given to Ahlul Bayt alayhimus salam, specifically to Ali ibn Abi Talib alayhi salam, Fatimah Zahra alayha salam,
હસન અલ મુજતબા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આ 4 વ્યક્તિઓ આજે આયતો નીકળી છે ને આવી છે ને ઇઝ કમ્પ્લીટલી રિલેટેડ ટુ ધેમ. આ નમૂનાઓની હવે વાત કરે છે કે જો અલ અબરાર તમને બનવું હોય તો તમે એના ફૂટસ્ટેપ્સ પર ચાલો. વી વિલ કમ ટુ ધ ડિસ્કશન ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ વીક ઇન્શાઅલ્લાહ. બધા આવજો. હું તમને આમંત્રણ આપું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજનું જે કલેક્શન